કાકા સર્વિસ રોડ છે એ કેટલા સમયથી આવી રીતે છે? આ પુલ બન્યો ને તેદીનો આ રોડ આવવાનો હવે છે. પુલ ચાલુ થઈ ગયો છે પણ આ રોડ બનતો નથી. હવે રોડનું કેદી નિવારણ આવે એનું કઈ નક્કી નહીં. ચોમાસા પેલા કરે તો સારું, કારણ કે આ જો જન્માષ્ટમી ઉપર અચોડું એક્ટિવા ડૂબી ગયું હતું, એટલું પાણી હતું અહીં માથા પર ચોકડીએ. બહુ ધ્યાન રાખવું પડે, નકર અમારે હવે આમાં જૂની રિક્ષા આવી ભાંગતૂટ થાય, બધા ખર્ચા આ કઈ આરામજી વાળા થોડા આપી દેવાના. રજૂઆત શું છે? રોડ બને તો તાત્કાલિક ધોરણે બને તો સારું કહેવાય એમ. ચોમાસા પેલા બને તો જો આમાં ખાડા પાણી ભરાવાના, ખાડા પડવાના, કોઈની ગાડી ભરેલી લોડિંગ મોટી ગાડી હોય તો ફસાઈ હોત જાય, કારણ કે આ કઈ દબાવીને માથે પ્રેસ તો કરતા એમને ખાડો ગારીને માથે ધૂળ વારી દે છે, ગાડી ફસાઈ જાય, પબ્લિક ટ્રાફિક જામ થાય, પબ્લિક હેરાન થાય. સમય ઘણો બધો થઈ ગયો છે ને, ઘણો સમય થઈ ગયો. 2-3 વર્ષ જેવું તો પુલ ચાલુ થઈ ગયો થઈ ગયો. બરાબર, આ પુલ બનાવ્યો ને આનો કોઈ મતલબ નથી ભાઈ. આ પુલ બનાવ્યો પાણી ઉપર ટ્રાફિક, આમાં કાંઈ નથી. ટ્રાફિક ઈને નીચેથી પુલ ઉપરથી હાલે છે. આ પુલ ને આ બાજુ રાખ્યો ને આ મોરબી બાજુ મળીને બધો ટ્રાફિક હલ થઈ જાય. કાં હોસ્પિટલની ગોળે 3 ખૂણાવાળો બનાવ્યો હોત, એક મોરબી બાજુ જાય, એક હોસ્પિટલ ને એક રામાપીર બાજુ, તો ટ્રાફિક નો હલ થાત. બાકી ઈને ટ્રાફિક છે. એક્સિડન્ટ નો કોઈ ભય ખરો? એક્સિડન્ટ ઘણા થાય છે. હજી મહિનાથી પહેલા જ ગંગા જેમના એપાર્ટમેન્ટ પાસે એક જુવાન છોકરી પડતરી મરી ગઈ, ખટારાને ઝાપટ લાગી. એક્સિડન્ટ થાય જ છે જામનગર રોડ ઉપર. એક અઠવાડિયું ખાલી નથી જતું. સર્વિસ રોડ વહેલી તકે થવો જોઈએ. વહેલી તકે વહેલા ધોરણે થાય ને તો સારું કહેવાય એમ. તો માણસના જીવ બચે અને કોઈને સાધનમાં નુકસાન ન થાય ને માણસને થોડીક સગવડ મળે.